શ્રી અને ટ્રસ્ટીશ્રીઓ પધારી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. પધારો સાહેબ, આપનું સ્વાગત છે કરશાળામાં. આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો એવી નમ્ર વિનંતી. પાછળ ઉભેલા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. તમામ શિક્ષક મિત્રો પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે એવી વિનંતી. આપણા ઘરશાળાના આંગણે પણ આપણો તિરંગો લહેરાવવા માટે બે કરાર છે. આજે જેમને ધ્વજવંદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા આપણા અતિથિ વિશેષ ડોક્ટર શ્રી હિમાંશુ સાહેબ ત્રિવેદી, એમનો ટૂંકો પરિચય આપું તો તેઓ ઘરશાળાનો જ ઘરેણું એવા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમએસસી, એમફિલ, પીએચડી સુધીનો અભ્યાસ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી પૂર્ણ કરેલ છે. હાલ સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલમાં પોતે ફરજ બજાવે છે. નાસા અને ઇસરો સાથે પણ પ્રોજેક્ટમાં તેઓ સહભાગી થયા છે. મિત્રો, એમની સિદ્ધિ અને ખૂબીઓ એટલી બધી મોટી છે, પણ એમના માટે થોડા શબ્દોમાં કહું તો તમારી આબસમી સિદ્ધિઓ વર્ણવવા કદાચ શબ્દો ખૂટી પડે. તમારી આબસમી સિદ્ધિઓ વર્ણવવા કદાચ શબ્દો ખૂટી પડે. તમને અભિનંદન આપવા કદાચ આબના તારલા ખરી પડે. એક જળહરતો ચાંદ જોયો છે મેં આબમાં, એક જળહરતો ચાંદ જોયો છે મેં આબમાં, પણ તમારા જ્ઞાનના પ્રકાશ સામે એની ચાંદની પણ ઝાંખી પડે, એની ચાંદની પણ ઝાંખી પડે. તો જોરદાર તાળીઓ સાથે આપણે આપણા હિમાંશુ સાહેબને વધાવીશું. આગળના કાર્યક્રમનો દોર હું રિંકલબેનને આપું છું.